eyes close, open, eyes close. નહીં અહીંયા જ અમારા હાથમાં હતું. ચાલો આઈબ્રો ડિફાઇનર માટે હું એનેસ્થેશિયાનું યુઝ કરું છું. લાસ્ટ એક લિપસ્ટિક બાકી છે એન્ડ ધેન રેમ્પ વોક. કેવું લાગ્યું બધાને? બેઝ એકદમ શટલ લાગે છે. આઈ મેકઅપ એ હા તો પાડો કે હું અહીંયા આવું પાછી. અહીંથી તમે મને બધા દેખાવ એટલે હું અહીંયા આવી ગઈ. મેં કીધું અહીંથી જો યો હની સિંગર થઈ ગયો ઊભો ગોતે બધે. કેવો મેકઅપ લાગ્યો બધાને? આવો જ મેકઅપ કોને કોને શીખવો છે ને કરવો છે રિયલ ક્લાયન્ટ ઉપર? આ સમરમાં કોને કોને બ્રાઇડ બુકિંગ થયેલી છે? વાવ, બધાને બુકિંગ થયેલી છે તો બધાનો લાભ લેજો. જે પ્રોડક્ટ અહીંયા શીખવી છે, જે ટેકનિક શીખવી છે, ટેકનિક ઘરે જઈને પ્રેક્ટિસ કરજો તો તમને મગજમાં રહેશે, યાદ રહેશે. બાકી એક વખતમાં તો સ્વાહા થઈ જાય. મને તો થઈ જ જાય. પ્રેક્ટિસ જ આપણને પરફેક્ટ બનાવી શકે. સો પ્રેક્ટિસ ઇઝ કમ્પલસરી. લિપસ્ટિક હું યુઝ કરું છું લોરિયલની. One 115. Close. Close. Open. ए सिमरन, बातू मत कर. Open. सीख ले एक बार, जिंदगी दोबारा नहीं मिलेगी और ये चांस भी दोबारा नहीं मिलेगा. देखने को, सीखने को तो मिलेगा. બધાને ક્લાયન્ટ આવે ને એટલે એમ જ કે અમારે સટલ લુક જોઈએ છે, સટલ લુક જોઈએ છે. કે ને સાચું કયો? એકદમ ન્યૂડ મેકઅપ જોઈએ છે ને સટલ લુક જોઈએ છે. કેવો મેકઅપ લાગે છે આજે? હે, કેવો મેકઅપ લાગે છે આજે? કેવો લુક લાગે છે આ? સટલ. કોને નોટિસ કર્યું તું કેટલા મિનિટમાં મેકઅપ રેડી થઈ ગયો છે આખો મસ્ત? કોઈને ખબર છે? કમિટમેન્ટ એમને આપી હતી ને, કમિટમેન્ટમાં એમને મેકઅપ ડન કર્યો છે 20 to 25 મિનિટ્સ.
મેકઅપ ડન છે. હવે હું લાસ્ટ ફિક્સિંગ માટે લોરિયલનું ફિક્સર યુઝ કરું છું. ભૂખ લાગી જ બધાને આ ફેન 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 હે પાઉંભાજી ખાવી છે, ઢોકળા ખાવા છે, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે, શું ખાવું છે? પાઉંભાજી ખાવી છે? હા, દાબેલી વડાપાઉં શું ખાવું છે? જલારામ ફૂડ ઝોન બહાર લાગેલો છે, ફટાફટી તમારા પર્સ ખોલીને પૈસા આપીને ખાવા માંડજો. પાછા ખાઈને બધા અહીંયા જ આવજો, કેમ કે હજી ઘણા આર્ટિસ્ટને તમારે જોવાના છે. અને હા, ઓલું સોનાની ગિફ્ટ લઈને જવાની છો. વૈયા ન જાતા કોઈ, અને મને મળવા આવવાનું ભૂલતા નહીં કોઈ. આમાં 2 તો બસ વાળા છે ને, એટલે તો ફરજિયાત બેસવાના જ છે. 2 બસ ભરાઈને આવ્યા છે ને. ક્યાં ક્યાંથી આવેલા છે? ડન. હે, ધારી, ખાંભા, મહુવા, પછી વેરાવળ, રાજુલા, અમરેલી. આડું કે તમને કોઈને સિંહ આડા ન થયા ને? આ સિંહણ જેવી આવતી હોય અહીંયા, સિંહ થોડા કાડા આવે. આઈસ ક્લોઝ રાખજો થોડી વાર. આઈસ ક્લોઝ રાખજો. એસપી બ્યુટી સલૂન, જેમનું યુટ્યુબમાં ચેનલ છે, એમાં તમે બધાય લાઈવ આવવાના છો. તમારે જોવું હોય જોઈ લેજો, જો હમણાં સ્ક્રીન ઉપર આવી જશે. અને તમે બધાય લાઈવમાં દેખાવાના છો, તો મોઢા સજાવીને બેસી જાજો વિથ સ્માઇલ. બધાય પોતપોતાના મોબાઈલમાં સર્ચ કરો, લાઈવ ચાલુ કરી દો, જો તમને લાઈવ દેખાશે એમાં. Once is makeup. એસપી બ્યુટી સલૂન એકેડમી પિયુષ 3516 એવું યુટ્યુબ ચેનલમાં નામ નાખો, એમાં લાઈવ ચાલુ થઈ ગયું છે. એમને સબસ્ક્રાઇબ કરી લ્યો અને તમને લાઈવ જોવા મળશે અત્યારે. એસપી બ્યુટી સલૂન એકેડમી પિયુષ 3516 3516. આ વંશીઝ મેડમ છે, એમને મેકઅપ કર્યો છે, તો એમનું પણ આઈડી છે વંશીઝ મેકઅપ. વંશીઝ મેકઅપ કરીને એમનો આઈડી છે. એમના આઈડીને પણ ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ પર. ત્યાં તમને રોજ એમની નવી અપડેટ જોવા મળશે, એના ક્લાસીસની ડિટેલ જોવા મળશે, અને ફ્રીમાં ઘરે બેઠા બેઠા લાઈવ મેકઅપ પણ શીખવા મળશે. કેમ કે એ લોકો ઘણી વખત લાઈવ આવે છે અને લાઈવમાં બધી જ પ્રોપર ટેકનિકને મેકઅપ શીખવે છે. અને એમાં કોમેન્ટ કરો ને તમે, તો એ કોમેન્ટમાં તમને એમના આન્સર પણ તમને મળી જવાના છે. તમને કાંઈ પણ ક્વેરી હોય ને, તો એ કમેન્ટ પણ તમને રિપ્લાય આપશે કમેન્ટમાં પણ. કેટલા લોકો સૂઈ ગયા છે? कितने लोग सो रहे हैं? મેં એક બે હાથ તો થયા ઊંચા. આ મારે અહીંયા આવવું છે, ક્યાંથી અવાય? ઠેકડો મારીને. મારા પ્રિય ગ્રાહક મિત્રો, જાગો ગ્રાહક જાગો. એટલે તમે લોકો સૂઈ ગયા છો કે મેકઅપમાં મશગુલ થઈ ગયા છો? મેકઅપમાં મશગુલ થઈ ગયા છે. બેને બોલવા દે ને બેન. એ નથી બોલતા. આ ઉના, મને તો એવું લાગ્યું કે આ ઉનાનો આવડો મોટો હોલ છે ને, ગુંજી ઉઠશે. એક રાડ પાડીશ ને, તા આમે હજારો રાડો આવશે. કેમ કે અહીંયા 300, હું તો અહીંયા બોલવા વાળી એકલી છું, સામે 300 બેનું છે. કાંઈક તો આમ મને એવું થાય છે કે હું હવે બંધ થઈ જાઉં એમ. આટલી બધી લેડીઝો હોય અને સહેજે અવાજ ના આવે ને, તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવાની. રાડ પાડો ફટાફટ. મારી ચાલો. માતાઓ, એક વખત હાથ ઉપર કરીને. આ માતાઓ છે જે લક્ષ્મીનું રૂપ છે. રુદ્ર, આમ જો તમારું રુદ્ર રૂપ બતાવી દો ને મેડમને એકવાર. હાલો 3, 2, 1,
હાઉ ઇઝ ધ જોશ? જેટલું વધારે તમે શાઉટિંગ કરશો ને એટલું વધારે જમવા મળશે એવું કહેતા હતા પાછળવાળા. જલારામ ફૂડ સ્ટોલમાંથી હો, મારા તરફથી. અરે બેન 24 તારીખનું છે, આજનું નથી. આજે મારી પાસે બુકિંગ કરાવશો તો 24 તારીખનું મારા તરફથી ફૂડ ફ્રી. આમાં કેટલા લોકો એવા છે કે જે અભી હાલ સ્ટુડન્ટ છે? હાઉ મેની પીપલ સ્ટુડન્ટ્સ હોય એવા? વેરી નાઇસ. એન્ડ ધેન કેટલા લોકો એવા છે કે જે 2 વર્ષથી 3 વર્ષથી સલૂન ચલાવે છે? મોર દેન 20-25. કેટલા લોકો એવા છે કે જે 5 વર્ષ કે 5 વર્ષથી વધારે સલૂન ચલાવે છે? હાઉ મેની પીપલ? સદી ફટકારી હોય એવા? 10 વર્ષથી વધારે હોય એવા કોઈ? હા હા, પગ લાવો ને આ બાજુ બેન. કેટલા લોકોની ઈચ્છા એવી છે કે અહીંયા સુધી આવવું છે? બધાની પાક્કું? તો આપણે એવું બી કંઈક કાર્યક્રમ મફતમાં કરાવી લઈએ. કેટલા લોકો એવા એગ્રી છે કે હા કરવું જોઈએ? પણ આવીને કરશો શું? બોલતાય નથી. એક બેન તો કે કોણે કર્યું એવું? પોતાને ને પોતાને હસવું આવશે. હાથું ચક્કર. હા, યસ યુ આર. યસ, કન્ટિન્યુ. કેવો લાગ્યું મેકઅપ? હજી એકવાર કેવો લાગ્યું મેકઅપ? સાચે સાચે કે ખોટે ખોટે? નવું કાંઈ લર્ન કરવા મળ્યું તમને? કઈ ટેકનિક લર્ન કરી તમે? આમાં કઈ ટેકનિક નવી શીખી? યસ, ફાઉન્ડેશનની ઝિગઝેગ વાળી. કોને કોને આ ટેકનિક નવી લાગી? ઓ માય ગોડ, ઓ માય ગોડ, નાઇસ. બીજી કઈ ટેકનિક નવી લાગી? કોઈને કાંઈ ક્વેરીઝ નથી? કોઈને કાંઈ ક્વેશ્ચન્સ નથી? યસ 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 યસ. હા, બ્લશરની ટેકનિક નવી લાગી કે કે સમજાણું નહીં? હા, નવી લાગી. નાઇસ. એમાં શું નવું લાગ્યું તમે એક્સપ્લેન કરો. થોડું 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 થોડું. યસ 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 પ્લીઝ. ઓકે, બીજું કંઈ નવું લાગ્યું? આઈ મેકઅપ, લાઇનર, બ્લશરની, હાઇલાઇટરની ટેકનિક, કાંઈ બી? કોઈને કાંઈ ક્વેશ્ચન્સ? સમજાઈ ગયું બધાનું? ગમે એ પૂછી લઉં કાંઈ? મેં કયું ફાઉન્ડેશન યુઝ કર્યું હતું પાછળ? હા, કયું યુઝ કર્યું હતું યાદ છે? યસ. એન્ડ મેં આઈ મેકઅપ માટે કઈ પેલેટ યુઝ કરી હતી? તમારું એકનું જ ધ્યાન છે, બીજા કોઈનું ધ્યાન જ નથી. તમે મને કહો તો મને કંઈ ખબર પડે. હેલો, ગુડ મોર્નિંગ. પેલેટનું નામ હતું નયનાબેન પટેલ. અચ્છા, નતાશાબેન. હો, ઓકે. પાછળ કોઈ જવાબ જ નથી દેતું. હું આવું પાછળ? હે, બાલ્કનીમાં આવું? જવાબ આપો તો હું, મને ધક્કોય વસૂલ થાય, નકર તો મારા પગ દુખી જાય અહીંયા આવવા બેન. તમારે ડેરી મિલ્ક જોઈશ તો મારા બેટા હા બોલે છે. ડેરી મિલ્ક ખાવા માટે પહેલા શું કઈ મોઢામાં લાડુ લઈ આવવી પડે. કેટલાને જોઈએ ડેરી મિલ્ક? ચલો હાથ ઉપર કરો. ને હા હા ટેણું. તે શું શીખ્યું આજે એ બોલ. ચલ આપું માઈક તને. છે ક્વેશ્ચન? ખરેખર આ મેમ questions? ક્વેશ્ચન, આ મેમ ક્વેશ્ચન પૂછવાના છે ને આન્સર આપવા માટે એબલ છો કે ક્વેશ્ચન પૂછવા માટે એબલ છો? તો હું નીચે આવું. ઓકે, હું આજે યુટ્યુબમાં લાઈવ છું. વાવ, થેન્ક યુ સો મચ. ચલો તમે બધા યુટ્યુબમાં આવો છો, ફટાફટ હાથ ઉપર કરીને ગરાડ પાડી દો એટલે આખા ઊંડાને ખબર પડે કે તમે ક્યાં. હું આવી રહી છું. વધારે હાથ ઉપર કરો.
હાય મેમ મારો ક્વેશ્ચન એ છે કે તમે બે પાવડર યુઝ કર્યા છે એક પિંક પાવડર બી આઈ થિંક યુઝ કર્યો છે બેરી તો મને એનું ડિફરન્ટ શું યુઝ થાય છે એનો ઓકે મેં બે પાવડર યુઝ કર્યા હતા અને બંને હુડા બ્યુટીના પાવડર હતા. હવેનું ટ્રેન્ડ કેવું છે, બધાને યલો યલો મેકઅપ નથી જોઈતું, થોડું થોડું એને પિંકિશ લુક ઉપર જોઈએ છે. એટલે મેં એનો ચેરી બ્લોસમ પિંકિશ પાવડર જે છે એને મેં બનાના બ્રેડ સાથે મિક્સ કર્યો છે. એટલે એને પ્રોપરલી નેચરલ લુક આવે એન્ડ એનો પિંકિશ લુક આવે, એના જ રીઝનથી. ઓકે નેક્સ્ટ અમારે ઇન્ડિયન બ્રેડને તો છે ને ગમે એ ચાલે, એમાં કાઠિયાવાડી હોય ને એટલે અમારે કંઈ ઘટે જ નહીં. યસ મેમ તમે બે ફિક્સિંગ સ્પ્રે યુઝ કર્યા છે, હું સ્ક્રીન ઉપર આવું છું. તમે બે ફિક્સિંગ સ્પ્રે યુઝ કર્યા છે, એમનો ડિફરન્સ શું છે? મેં બે ફિક્સિંગ સ્પ્રે યુઝ નથી કર્યા. એક જે રિકોર્ડનો હતો એ ગ્રીપ ફિક્સર નહોતો, એ સેટિંગ સ્પ્રે હતો, એ લિક્વિડ ફોર્મમાં હતો. એટલે એ કદાચ મેકઅપ પાવડર થોડો ઝાઝો થઈ ગયો હોય તો એ પ્રોપરલી સેટ થઈ જાય એન્ડ મેકઅપને એ સેટ કરી નાખે. એન્ડ જે લાસ્ટમાં મેં યુઝ કર્યો એ લોરિયલનું ફિક્સર હતું. ફિક્સર એન્ડ સેટિંગ સ્પ્રેમાં બહુ મોટો ડિફરન્સ છે અને એ ફિક્સર હતું એ ગેસ ફોર્મમાં હતું, એનાથી મેકઅપ આખો લોક થઈ જાય. ડન. ગરમીમાં મેકઅપ ન નીકળે એવું આપણે ટેકનિક્સ મેટર. જો ટેકનિક્સ પ્રોપર કરીએ ને તો કદાચ નોય નીકળે, બટ જેને ઓવર સ્વેટ થતું હોય એને તો ફેન અને એસીની નીચે બેસવું જ પડે ને. યસ. છે કોઈને ક્વેશ્ચન? એનીવન હેન્ડ? હાય, છે કોઈને ક્વેશ્ચન હોય તો અત્યારે જ કહી દેજો, કેમ કે થોડી વાર જ છે તમારી પાસે આ ટાઈમ. અને વંશિકા મેમ, ઓહ पर्दे के पीछे क्या है, पर्दे के पीछे चोली के नीचे क्या है, चुनरी के નીચે. મેં પણ આવું પડદાની પાછળ આવું? વાહ વાહ, ખરેખર ફિલ્મી લાગે છે ને આ જગતમાં, આ દુનિયામાં ફિલ્મી આ અનુભૂતિ કરાવનાર આપણા ઓર્ગેનાઇઝર પિયુષભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને આટલું મસ્ત બેક સ્ટેજ વર્ક આપનાર વંશિકા પટેલ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય કે જેમને આટલું ફાસ્ટ મેકઅપ કરી, બ્રાઇડલ મેકઅપ કરી અને આપણી વચ્ચે બ્રાઇડલનું રેમ્પ વોક કરવાના છે, તો એમની માટે હિપ હિપ હુર્રે! થેન્ક યુ તોક્યો. થેન્ક યુ સો મચ. ઓહ, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરે છે. યસ, કાંઈક તો ક્વેશ્ચન કરું, હું બોર થાઉં છું. ઓ આપણે પેલા આમને નિહાળી દે. OMG, તાળીઓના ગડગડાટથી વધાવીએ આપણે. 3 2 1 એન્ડ સ્ટાર્ટ. आओ जी आओ घूमरडी थिलवान पधारो साधु मरडी थिलवान पलम धारो गुरन गुरदा आसो मारो जीवड़ो घड़ो हिचकावे ओ घबरावे मन भावे चमक चम बाजे बायल बाजे बाई सकेले चमक चमक घुघरा बाजे आओ साधु मरडी खिलवान आओ साधु मरडी खिलवान जनक प्रीत की सर पे ओढ़ कर घूमर घूमर घूमे, हाँ घूमर घूमर घूमे, ओ लला
ઘુમરડી ખેલવાને પધારો સા ઘુમરડી ખેલવાન બાલા પધારો ગોરાના ગોરાના ગોરધાવ આસો મારો જીવડો ઘડો હિચકાવે ઓ ઘબરાવે મન મેં ભાવે મારો પાગલો ભવન મન ભાવે ચમક ચમ બાજે પાયલ બાજે બાઈ સા ખેલે ચમક ચમક ઘુઘરા બાજે આવો સા ઘુમરડી ખેલવાને આવો સા ઘુમરડી ખેલવાને जनक प्रीत की सर पे ओढ़ कर घूमर घूमर घूमे हाँ घूमर घूमर घूमे ओ ललक रीत सब जग की छोड़ कर घूमर घूमर घूमे भर के ढोला वाले ठाठ घूमर 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 घूमे घूमर घूमर घूमे रे भाई सा घूमर घूमे આટલી મસ્ત બ્રાઇડ રેડી કરી છે વંશિકા પટેલ અને ઈ બ્રાઇડ તમારી વચ્ચે આવી રહી છે. તમારે મેકઅપ જોવો હોય તો જોઈ લેજો. જાઓ નીચે જાઓ, બધાની વચ્ચે આવે છે. જાઓ વંશિકા. ओ काला शाकाला मेरा काला है सरदार गोरियानो दफा करो गोरियानो दफा करो मैं आंख ले बेतार काला शाकाला पटियाले आजा सजना तेनु तक दिया दिल दिया गलियां कालियां मिर्चा नमक ते जामन लेके मैं सादा चलिया एक मेरा रंजन आया तो दिल दा चानन आया तो किड़ किड़ हसी आई तो दिल विच मस्ती आई दिल मेरा है मुखिया तुम लेके सारी दुनिया पर तेरे प्यार के मैं आंख ले बेतार काला शाकाला पटियाले आजा सजना तेनु तक दिया दिल दिया गलियां कालियां मिर्चा नमक ते जामन लेके मैं सादा चलिया एक मेरा रंजन आया तो दिल दा चानन आया तो किड़ किड़ हसी आई तो दिल विच मस्ती आई दिल मेरा है मुखिया तुम लेके सारी दुनिया पर तेरे प्यार के ओ काला शाकाला ओ काला शाकाला मेरा काला है सरदार गोरियानो दफा करो गोरियानो दफा करो मैं आंख ले बेतार काला शाकाला કેટલો મસ્ત મેકઅપ કર્યો છો, ફ્લોલેસ, એકદમ મસ્ત બ્રાઇડલ, એકદમ નેચરલ લુક કે ને જેને અત્યારે સટલ મેકઅપ કે છે. બધી બ્રાઇડ આવું ઈચ્છતી હોય કે આવો મેકઅપ મારો થાય. તો તમે પણ આવો મેકઅપ શીખવા માંગતા હોય તો આમની નેક્સ્ટ બેચ છે એ કેટલી ડેટથી 20 ડેટથી 20 ડેટથી લઈ અને 27 સુધીમાં તમને આ મેકઅપ શીખવવામાં આવશે. બેઝિક ટુ એડવાન્સ બધું જ નોલેજ આપવામાં આવશે. ઇવન તમને મેકઅપની પ્રોડક્ટ પણ ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે, મોડેલ પણ પ્રોવાઈડ કરવામાં આવશે અને હેન્ડ ઓન પ્રેક્ટિસ કરવામાં આવશે, જેમાં તમને બ્રાઇડલ, સાઇડર, રિસેપ્શન લુક, સગાઈ લુક, આવા બધા જ લુક અલગ અલગ રીતે ક્રિએટ કેવી રીતે કરવા એનું બેઝિક ટુ એડવાન્સ ટોટલી નોલેજ આપવામાં આવશે. અને તમે રાજકોટ 7 દિવસના ક્લાસીસ માટે આવો છો તો તમારા માટે સ્ટે માટે પણ કંઈક જોવામાં આવશે. ફૂડ તો એમાં ઇન્ક્લુડ છે જ. તો જે કોઈ લોકો આમની પાસે શીખવા માંગતા હોય તો એમની નેક્સ્ટ બેચ 20 ડેટથી 27ની છે, એમને જોઈન કરો. અમને એમની પાસેથી નંબર લઈ અને ક્લાસની વધુ ઇન્ફોર્મેશન જોતી હોય તો એમની પાસેથી લઈ લો, એમના આઈડીને ફોલો કરી લેજો. અને બસ આટલું જ કહેવું હતું. થેન્ક યુ. જે કંઈ બી ઇન્ફોર્મેશન જોતી હોય એ મારા આઈડી પર તમે ડીએમ કરજો એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ અસ ધીસ ટાઈમ. એક અમારી બિફોર આફ્ટરની વિડીયો ક્લિપ છે, તો એમના માટે તમારે ફ્લેશ લાઇટ ઓન કરવાની રહેશે. કરશો ને? ઓકે, થેન્ક યુ. બધા મોબાઈલનો ફ્લેશ લઈને ઉપર કરી દો, બધા જ.
વંશિકા. શાઉટિંગ કરો બધા. થેન્ક યુ સો મચ વંશિકા, બહુ જ મસ્ત મેકઅપ હતો અને ઘણું શીખવા મળ્યું છે. થેન્ક યુ સો મચ. અને થેન્ક યુ પિયુષભાઈ કે જેમને આ સ્ટેજ પ્રોવાઈડ કર્યું, આ સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યો, એમના માટે તમને પણ બહુ બધું થેન્ક યુ. અને પિયુષભાઈની હારોહાર પિયુષભાઈને જેટલો સપોર્ટ કરનાર અહીંયા બીજા આયોજક છે એમને પણ થેન્ક યુ કે આવો હર હંમેશ પિયુષભાઈને સપોર્ટ કરતા રહેજો અને આવી જ રીતે એમની જોડે ને જોડે હાલતા રહેજો, જેના લીધે નવા સેમિનાર આવનારા દિવસોમાં લઈ આવ્યા કરે ને તમને પણ નવું કંઈક શીખવા મળે. બરાબર ને? તાળીયું તો પાડો. હા બોલો ને મેમ. સોરી બટ ટાઈમની થોડી ટાઈમની તો હું પૂછાવી લઉં છું. યુટ્યુબમાં વિડીયો છે, લાઈવ છે, તમે એમનું પેજ છે ને સબસ્ક્રાઇબ કરી લો. એમાં આખો વિડીયો છે.